કચ્છની સદીઓ જૂની કોપર બેલ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા હવે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે। લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા વધારી રહી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારના પ્રોત્સાહનથી સરહદી ગામડાઓની આ પરંપરાગત કલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની છે। તો ચાલો જાણીએ શું છે આ કલાની વિશેષતા। કચ્છનું ઝુરા ગામ કોપર બેલ હસ્તકલાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં પેઢીઓથી કારીગરો લોખંડના ભંગારને ટીપીને કલાત્મક ઘંટડીઓ કંડારે છે। આ પ્રક્રિયામાં ઘંટડીની બોડી, કેપ અને હેન્ડલ તૈયાર કર્યા બાદ તેના પર તાંબા કે પિત્તળનું પડ ચઢાવવામાં આવે છે। ત્યારબાદ તેને ભઠ્ઠીમાં તપાવીને આખરીઓ અપાય છે। અંતે કારીગરો પોતાની કોઠા સૂઝથી તેમાં મધુર રણકાર પેદા કરે છે। આ કળા છે જે 3 પાર્ટથી બને છે। બોડી છે, કેપ છે અને હેન્ડલ છે। પહેલાં તો એ આયરન જે શીટ હોય છે એના પરથી બનતી હોય છે અને ત્યાર પછી આયરનની બેલ જ્યારે તૈયાર થાય ત્યાર પછી એ કોટિંગ માટે જતી હોય છે, જે અમારી કામ લેડીઝ કરે છે। તો એ કામ લેડીઝ પૂરું કરી ત્યારબાદથી જાય છે ભઠ્ઠીમાં। ભઠ્ઠી પછી કામ જેનું પૂરું થઈ જાય પછી અહીંયા પાછી મેઇન પ્રોસેસ જે તેની છે એ સાઉન્ડ માટે આવતી હોય છે અને સાઉન્ડ બની એ ફિનિશિંગ કરીને પછી અમે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ। અમારે જે મોસ્ટ ઓફ આઇટમ્સ છે જે જૂના જમાનાથી અમે લઈને આવીએ છીએ, જે બેલ એ જ છે। અમે આ નાનકી 1 નંબરની બેલથી લઈને અમે આ 13 થી 14 નંબરની બેલ આવે છે એ બનાવીએ છીએ। પછી આનામાં જે છે ને અમારી આ મોંઘામાં મોંઘી બેલ છે એ અમારી કાર્વિંગવાળી બેલ આવે છે, જેનામાં આ જે મોસ્ટ ઓફ જે છે આ જે બેલ છે કાર્વિંગવાળી એ ગાય અને ભેંસ માટે માણસો ખરીદે છે। ભૂતકાળમાં આ ઘંટડીઓ માત્ર પશુઓના ગળામાં બાંધવા માટે વપરાતી હતી, પરંતુ આજે ડેકોરેટિવ આઇટમ તરીકે તેની માંગ વધી છે। કારીગરો હવે 1 થી 14 નંબર સુધીની વિવિધ સાઇઝમાં નકાશીદાર ઘંટડીઓ તૈયાર કરે છે। ખાસ કરીને હસ્તકલાના શોખીનોમાં આ બારીક નકાશીકામ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અત્યારે જે અમારી જે કોપર બેલ જે કહેવાય છે, તો અત્યારે અમારી ગવર્મેન્ટનું જે અમુક સ્કીમો હતી, તો એ સ્કીમોમાં અમને અલગ અલગ ડિઝાઇનો મળી। ગારવી ગુજરી છે, પછી DCH છે, કે ઘણી બધી આપણી ગવર્મેન્ટની NGO છે, તો એમાં અમને બહુ સપોર્ટ મળ્યો કે એ અલગ અલગ ડિઝાઇનો અમને મળી। પછી ડિઝાઇનો બનાવીને હવે અમે આ બધું ઘર વપરાશ માટે એટલે ઘરમાં ડેકોરેટિવ આઇટમ માટે એ વધુ આજે વપરાય છે। ગરવી ગુર્જરી અને રાજ્ય સરકારની લોન તેમજ વર્કશોપ જેવી યોજનાઓએ આ કલાને આધુનિક ઓપ આપ્યું છે। જીઆઈ ટેગ મળ્યા બાદ 500 થી વધુ નવી ડિઝાઇનમાં તૈયાર થતી આ ઘંટડીઓ હવે વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે। આ વૈશ્વિક ઓળખને કારણે સ્થાનિક કારીગરો આર્થિક રીતે સદ્ધર બન્યા છે અને ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ મળ્યો છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।